દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. વૃંદાવન, ઉત્તર પ્રદેશ. સતાપર તાલુકો, અંજાર. કચ્છના શ્રી વાસણભાઈ વિશાભાઈ માતા આહિર પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ શ્રી વ્રજ પ્રભા પારાયણ કથા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજના વ્યાસપીઠેથી તારીખ 20 માર્ચ 2026થી તારીખ 26 માર્ચ 2026 દરમિયાન ફોગલા આશ્રમ વૃંદાવન ખાતે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાના ચોથા દિવસે ખૂબ જ ધામધૂમપૂર્વક કૃષ્ણ જન્મની ભાવવિભોર ઉજવણી કરવામાં આવી હતી. ખીચોખીચ ભરાયેલ આખો હોલ નંદઘેર આનંદ ભર્યો, જયનંદ ભર્યો જય કનૈયાલાલ કીના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. વેગડ સાઉન્ડના સથવારે સેંકડો લોકો રાસ રમ્યા હતા. સાંજે જમના મૈયાના કિનારે ચૂંડડી મનોરથ કાર્યક્રમ પણ ખૂબ જ ભકિતમય માહોલમાં ઉજવાયો હતો. કચ્છ ઉપરાંત મુંબઈ સહિત વિવિધ સ્થળોએથી કથાનું રસપાન કરવા આવેલ વાસણભાઈ વિશાભાઈ આહિર પરિવાર દ્વારા 3500 જેટલા રસિકજનો માટે રહેવા માટે રૂમ, સવારે નાસ્તો, બંને ટાઈમ ચાય, પાણી તથા મહાપ્રસાદની ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ. ब्राह्मण को